તો વાત કરીએ ભરૂચની તો ભરૂચના આમોદ તાલુકાનું ગામ પાણીમાં ગરકાવ થયું છે કે જ્યાં પુરસા ગામ 4 દિવસથી પાણીમાં ગરકાવ છે। ત્યારે 4 દિવસથી ગામમાં અંધારપટ છે, જ્યાં મધ્યમ અને ગરીબ વર્ગની કફોડી હાલત જોવા મળી રહી છે। ત્યારે ગ્રામજનોએ મીડિયાના માધ્યમથી હૈયા વરાળ ઠાલવી છે, જ્યાં કંઈક કેટલાય વર્ષોથી ગામની આ પરિસ્થિતિ છે। ત્યારે વારંવાર રજૂઆતો છતાં પરિણામ શૂન્ય જોવા મળે છે। ત્યારે દર ચોમાસે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યાં 2 દિવસ વરસાદ પડે એટલે ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ત્યારે ભરૂચ આમોદના જે ગામો પણ પાણીમાં ગરકાવ થયો છે, જ્યાં પુરસા ગામ 4 દિવસથી પાણીમાં ગરકાવ છે। 4 દિવસથી ગામમાં અંધારપટ છવાયો છે, મધ્યમ અને ગરીબ વર્ગની હાલત કફોડી બની છે। ત્યારે ગ્રામજનોએ મીડિયાના માધ્યમથી હૈયા વરાળ ઠાલવી છે। ત્યારે કાંઈ કેટલાય વર્ષોથી ગામની આ પરિસ્થિતિ છે, જ્યાં વારંવાર રજૂઆતો છતાં પણ પરિણામ શૂન્ય છે। ત્યારે એક બાજુ વિકાસની વાતો થાય છે અને બીજી બાજુ કેટલાક આવા પણ ગામો છે કે જ્યાં ગામની હાલત દયનીય જોવા મળતી હોય છે, જ્યાં દર ચોમાસે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે 2 દિવસ વરસાદ પડે એટલે ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે। ભરૂચ આમોદના જે ગામ છે ત્યાંથી આવી છે આવી ઘટના કે જ્યાં પુરસા ગામ છે, કે જ્યાં પુરસા ગામમાં 4 દિવસથી અંધારપટ છે, 4 દિવસથી ગામ પાણીમાં ગરકાવ થયું છે। ત્યારે તંત્ર શું કરી રહ્યું છે તે પણ એક ચોક્કસ પ્રશ્ન છે। એક બાજુ વિકસિત મોડલની જે વાતો કરવામાં આવે છે, વિકાસની વાતો કરવામાં આવે છે, ત્યારે કેટલાક એવા પણ ગામ છે કે જ્યાં થોડા વરસાદમાં પાણીમાં ગરકાવ થઈ જાય છે આખું ગામ, કે જ્યાં 4 દિવસ થવા છતાં પણ લાઇટ વીજળી નથી મળતી, અંધારું પટ છવાઈ જાય છે અને આમ છતાં જાણે તંત્રનું પેટનું પાણી પણ ના હલતું હોય તેવું કહી શકાય। કે જ્યાં આ અંગે ગ્રામજનોનું કહેવું છે કે વારંવાર આ અંગે રજૂઆત કરવામાં આવી છે અને છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી, પરિણામ શૂન્ય છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે એક બાજુ વિકાસ મોડેલ અને બીજી બાજુ કેટલાક એવા પણ અંતરિયાળ ગામો છે કે જ્યાં આવી દયનીય સ્થિતિ જોવા મળે છે। ત્યારે વારંવાર રજૂઆત છતાં શા માટે આ ગામમાં ધ્યાન નથી આપવામાં આવતું, શા માટે વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય આવે છે। ત્યારે દર ચોમાસે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। દિવસથી પુષ્કળ વરસાદ પડવાથી લાઇટ નથી અને કોઈ જોના પરાતી નથી, તો અમારે આખરે ટ્રેક્ટરે ને ગામના વડીલો બધા અમુક આવ્યા છે। આ ટ્રેક્ટર છે ને ટાયર જોર લઈને આવ્યા જાતે લાઇટ બનાવીએ છીએ અમે, અને ગામના ચોફરા પાણી છે, ખેતરોની અંદર બી પાણી છે। હવે કંઈક ધોન આપે, કંઈક કલેક્ટર ધોન આપે, કંઈક તલાટી જોવા આવે આગળ, એને કોઈ થોડીક જાણ કરે તો અમારે કંઈક તો એનું કંઈ બચાવ થાય અમારે એમ। હવે અમારે છેલ્લા ઘણા વર્ષોથી એક તકલીફ રહે છે વધુમાં વધુ કે આ જે આમોદથી પુરસા ગામને જોડતો રસ્તો છે, ત્યાં એક નોર્મલી વરસાદ પડી જાય તો પણ ત્યાં છાતી પાણી ભરાઈ જાય છે। હવે અમારે નોકરી જવું હોય કે કંઈ બી જરૂરિયાત વસ્તુ લેવા પણ જવું હોય તો અમારે સીધું આમોદ જ જવું પડે છે। કે હવે કોઈ બી અમારે નોર્મલ બીમાર પણ પડ્યા હોય તો અમારા ગામમાં કોઈ એવી સહાય નથી કે કોઈ સુવિધા નથી કે અમને તૈયારી મેડિસિન કે અમને એવું પૂરી પડી રહે। હવે અમે વચ્ચે 2-3 વર્ષ પહેલાં અમે રજૂઆત કરી હતી, ઘણા અધિકારીઓને રજૂઆત મીડિયા દ્વારા રજૂઆત કરેલી હતી, પણ અમને આ રસ્તાની કોઈ બી પ્રોબ્લેમ સોલ્વ થયો નથી। હવે બીજો વિકલ્પ એ છે કે અત્યારે અમારા ગામની અંદર મૃત્યુ પામ્યું હોય, કોઈ બીમાર હોય, કોઈ ડિલિવરી કેસ હોય તો બી એને લાવવા જવા માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી। ત્રીજી વાત એ કે અત્યારે આટલું બધું પાણી ભરાવા છતાં કોઈ બી સેફટી કે કોઈ બી રેસ્ક્યુ ટીમ કે કોઈ બી નગરપાલિકાની ટીમ જોવા નથી આવી, કે કોઈ બી અધિકારી અમારા ગામની અંદર જોવા નથી આવ્યા। દિવસથી પુષ્કળ વરસાદ પડવાથી